અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી અને આઈસીયુ જેવી મહત્વની જગ્યાઓમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ એક ગંભીર ચિંતા ઊભી કરે છે। દર્દી સાજા થવા માટે આવે તે પહેલાં તેને અનેક સમસ્યામાંથી પસાર થવું પડે છે। આપ વિચાર કરો કે અદ્યતન ટેકનોલોજીની વાતો કરતું કોર્પોરેશન પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે અને તેનો ભોગ બને છે દર્દીઓ। ત્યારે આ રિપોર્ટમાં જુઓ, દર્દી ઇમરજન્સી વોર્ડમાં અને ઇમરજન્સી વોર્ડ જ આઈસીયુની હાલતમાં। કોઈ દર્દીને અમદાવાદની એલજી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં સારવાર માટે લઈ જવામાં આવે તો સૌથી પહેલા તેને આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે। અમદાવાદની એલજી હોસ્પિટલ, આ છે ઇમરજન્સી વોર્ડ। અહીં છે ગંદી ચાદરો અને ગાદલા, જ્યાં જોવા મળશે ભેજવાળી દિવાલો અને સૌથી વધુ ખતરનાક અને ગંભીર બાબત હવે જુઓ સ્ક્રીન પર। બેડની જગ્યાએ સ્ટ્રેચર પર દર્દી, ઇમરજન્સી વોર્ડની બગડેલી વ્યવસ્થા। હવે આ બંને દ્રશ્ય જુઓ। આ દ્રશ્યો છે આઈસીયુ વોર્ડના, જેમાં એક તરફ છે કેટલાક સ્ટ્રેચર પર દર્દી અને બીજામાં બેડ પર દર્દી। ટીવી9 રિપોર્ટર દ્વારા ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું તો સ્ટ્રેચર પર દર્દી જોવા મળ્યા અને જ્યારે તમામ પરમિશન લઈને ટીવી9ના કેમેરા વોર્ડમાં અંદર ગયા તો બધું જ સફાચક, એટલે કે સ્ટ્રેચર ગાયબ અને સ્ટ્રેચર પરના દર્દી પણ ગાયબ। આઈસીયુમાં રહેલ દર્દી ઓક્સિજન પર કે વેન્ટિલેટર પર સારવાર મેળવતા હોય, જેમના માટે હાઇડ્રોલિક કે ઓટોમેટિક બેડની વ્યવસ્થા હોય, પરંતુ એલજી હોસ્પિટલમાં ચિત્ર કંઈક અલગ જ છે। એલજી હોસ્પિટલમાં દર્દીને હાઈટેક બેડ તો દૂર, સ્ટ્રેચરમાં આઈસીયુમાં સારવાર લેવી પડે છે। મહત્વની બાબત એ છે કે આઈસીયુમાં દાખલ દર્દીને એકાદ બે દિવસ માટે દાખલ કરાવતા નથી, પરંતુ આવા દર્દીઓની સારવાર લાંબા સમય સુધી રહેતી હોય છે। સ્ટ્રેચર પર આવતા દર્દીઓની હાલત કયા પ્રકારની થતી હશે તેના માટે આ દ્રશ્યો પૂરતા છે અને દર્દીના સગાની પીડા સાંભળનાર કોઈ નથી। સ્ટ્રેચર પર ક્યાં સુધી માણસ રહી શક્યા? આ મારી ભાભી રાતના એ લોકોને સ્ટ્રેચર પર એને રાખી છે, હજુ સુધી એ લોકોએ બેડ નહીં આપ્યું, બેડની વ્યવસ્થા છે નહીં કે। એલજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓને મહિનાઓથી સ્ટ્રેચર પર સારવાર આપવામાં આવી રહી છે। આ બાબત ધ્યાન પર આવતાની સાથે ટીવી9ની ટીમ કવરેજ માટે પહોંચી। શરૂઆતમાં સિક્યુરિટી સ્ટાફે કવરેજ કરતા અટકાવ્યા, પરંતુ ટીવી9ની ટીમે જવાબદાર તમામ અધિકારીઓની પરવાનગી લઈ પોતાની નૈતિક જવાબદારી સમજી એલજી હોસ્પિટલમાં વેન્ટિલેટરના દર્દીઓને સ્ટ્રેચર પર અપાતી સારવાર બાબતે ખરાઈ કરવા માટે આઈસીયુમાં જાત તપાસ કરી અને જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 15,000 કરોડનું બજેટ છે, પરંતુ તેમ છતાં એલજી હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં આઈસીયુ હોસ્પિટલમાં બેડ ઓછા પડે છે। 108ને એવા મેસેજ આપવા પડે કે વેન્ટિલેટરના દર્દીઓને અહીંયા મોકલવા નહીં। ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય। નહિવત બેડ છે અથવા તો પછી બેડ વધારવાની ક્ષમતા સંચાલકોમાં નથી। બીજી તરફ જોઈએ તો સ્ટ્રેચર પર જ્યારે દર્દીઓને રાખવા પડે તે પણ એક શરમજનક બાબત ગણી શકાય કે આખરે શા માટે? સવાલ એ છે કે કરોડોના બજેટમાં પ્રાથમિક સુવિધા કેવી રીતે બાકાત થઈ જાય? આટલા ખર્ચા કરવા છતાં આઈસીયુ વોર્ડમાં બેડનો અભાવ છે। આ દુર્ભાગ્યપૂર્ણ અને તંત્રની નિષ્ફળ સિસ્ટમની ચાડી ખાઈ છે। એકાદ બે કલાક કોઈ પેશન્ટ રહે તો તે ખૂબ જ સામાન્ય બાબત ગણી શકાય, પરંતુ કલાકોના કલાક સુધી અને દિવસોના દિવસ સુધી સ્ટ્રેચર પર પેશન્ટને રાખવાની વાત આવે તો તે કોઈ પણ દર્દી માટે અને તેના સગા માટે ખૂબ જ મુશ્કેલીજનક બાબત ગણી શકાય। મહત્વની બાબત એ છે કે આખરે જો સ્ટ્રેચર પર દર્દીઓને રાખવામાં આવતા હોય તો તે સંચાલકોએ પોતાના સંચાલનમાં ક્યાંક કોઈક અલગની વ્યવસ્થા કરવી પડે, તે બાબત નિશ્ચિત છે। એક બે નહીં પરંતુ 10 થી વધુ દર્દીઓ સ્ટ્રેચર પર સારવાર લઈ રહ્યા હતા, જે બાબત કોઈ પણ ભોગે ચલાવી ન લેવાય।
માટે ટીવીનાની ટીમે કેમેરામેને અંદર આવવા કહ્યું. ત્યાં સુધીમાં હાજર તમામ સ્ટાફે સ્ટ્રેચર પરના રહેલા દર્દીઓને અચાનક ગાયબ કરી દીધા. તો આ મુદ્દે એલજીના સુપ્રિન્ટેન્ડન્ટ લીના ડાભી સાથે ટીવીનાની વાતચીત થઈ અને આ બાબતનો તેમણે સહજતાથી કારણ આપીને ઢાંકવાનો પ્રયાસ કર્યો. જનરલી પેશન્ટ્સ નથી હોતા, કોઈક વાર એવું થાય કે કોઈક બીજું પેશન્ટ છે એ શિફ્ટ થવાનું છે, કોઈક એવા પેશન્ટો છે કે જેને અમારે કાં તો સ્ટેપ ડાઉન કરવાના હોય કે હમણાં એકાદ કલાકમાં સરખા થઈ જશે તો વોર્ડમાં શિફ્ટ કરી શકીશું, કાં તો HDUમાં શિફ્ટ કરી શકીશું, અને કાં તો પછી એવા પેશન્ટ હોય કે જેને તમે સપોઝ વેકન્સી નથી પણ બહાર મોકલીએ તો અત્યારે હાલને હાલ બહાર મોકલીને નુકસાન થાય પેશન્ટનું. એના કરતાં તમે એને થોડુંક પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપો અને ત્યાં સુધીમાં વેકન્સી થાય કાં તો એ પેશન્ટ થોડું સારું થઈ જાય, તો એના માટે એને સ્ટ્રેચર પર લેવું પડે. સવાલ અહીંયા એ છે, 15,000 કરોડનું બજેટ છતાં બેડ નથી. ગાદી વગરના સ્ટ્રેચર પર દર્દીની સારવાર કેમ? સ્ટ્રેચર પર વેન્ટિલેટરના દર્દીને રાખવા કેટલું જોખમી? કોરોના કાળમાં ઊભા કરેલા 200 બેડ ગયા ક્યાં? મ્યુનિસિપલ કમિશનર અને મેયર લેશે જવાબદારી? આઈસીયુ બેડના અભાવે ક્રિટિકલ દર્દીઓની અટકી સારવાર? 15,000 કરોડના બજેટમાં આઈસીયુ બેડ ન હોવું માત્ર દુર્ભાગ્ય નહીં પરંતુ તંત્રની નિષ્ફળતા છે. એલજી હોસ્પિટલ, મ્યુનિસિપલ કમિશનર અને મેયર શું આ ગંભીર બેદરકારી પર કોઈ જવાબદારી નક્કી થશે? TV9 પૂછે છે, કારણ કે અહીં સવાલ માત્ર વ્યવસ્થાનો નથી, લોકોની જિંદગીને સુરક્ષિત કરવાનો છે. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ.